નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વર્તમાનની શક્તિ વિશે કે કેવી રીતે ભૂતકાળને પાછળ છોડીને આપણે આ શક્તિને જાગૃત કરી શકીએ. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચાલો આ એક ખૂબ જ ઊંડા વિચારથી શરૂઆત કરીએ. જે લોકો જીવનમાં આગળ વધે છે અને જેઓ એક જ જગ્યાએ અટવાયેલા રહે છે તેમની વચ્ચેનો સૌથી મોટો તફાવત શું હોય છે ખબર છે? એ છે ભૂતકાળને જવા દેવાની આવડત. જે લોકો સફળ થાય છે તેઓ પોતાની નિષ્ફળતા અને પીડામાંથી ઝડપથી બહાર આવી જાય છે અને એટલે જ તેઓ ફરીથી મજબૂતાઈથી ઊભા થઈ શકે છે. તો આ જવા દેવાની શક્તિ કેટલી મોટી હોઈ શકે? ચાલો એક એવી સત્ય ઘટના જોઈએ જે આ વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. આ ખરેખર અદ્ભુત છે. આ વાર્તા છે અનીતા મુરજાનીની. 5 વર્ષથી એમનું કેન્સર વધી રહ્યું હતું અને સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે તેઓ સ્ટેજ 4 પર પહોંચી ગયા. એમના અંગો પણ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી રહ્યા હતા અને આખરે તેઓ કોમામાં ચાલ્યા ગયા. વિચાર કરો, આશા લગભગ ખતમ જ થઈ ગઈ હતી. પણ પછી એ મૃત્યુ નજીકની અવસ્થામાં એમને એક ગજબની અનુભૂતિ થઈ. એમને સમજાયું કે એમનું મન છે ને એ બે વસ્તુઓ વચ્ચે ફસાયેલું છે. એક તરફ મૃત્યુનો ભય હતો અને બીજી તરફ જીવવાની તીવ્ર ઈચ્છા. આ જે અંદરનો સંઘર્ષ હતો એ જ એમને સાજા થતાં રોકી રહ્યો હતો. અને ત્યારે એમણે એક નિર્ણય લીધો. એમણે બંનેને જવા દેવાનું પસંદ કર્યું. ના જીવવાની જીદ, ના મરવાનો ડર. અને જેવી જેમણે આ લડાઈ છોડી દીધી, તરત જ એમને એકદમ ગહન શાંતિનો અનુભવ થયો. એમને લાગ્યું કે જાણે હવે તે શરીર નથી, પણ કંઈક એકદમ હલકું અને મુક્ત છે. અને પછી જે થયું એ ખરેખર એક ચમત્કાર જેવું હતું. ખબર છે કેટલો સમય લાગ્યો? માત્ર 5 અઠવાડિયા. જાગ્યાના 5 જ અઠવાડિયામાં એમનું કેન્સર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. અરે 4 જ દિવસમાં તો 70% ગાંઠો જતી રહી હતી. આના પરથી શું સમજાય છે કે અનિતાએ સાજા થવા માટે કોઈ પ્રયાસ નહોતો કર્યો. એમણે તો ફક્ત વર્તમાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. બસ આ જ છે વર્તમાનની શક્તિ. તો સવાલ એ થાય કે જો જવા દેવામાં આટલી શક્તિ છે તો આપણામાંથી મોટાભાગના લોકો માટે ભૂતકાળને છોડવો આટલો મુશ્કેલ કેમ હોય છે? આની પાછળ સામાન્ય રીતે અમુક માનસિક ભૂલો જવાબદાર હોય છે. ચાલો એક પછી એક એમને સમજીએ. આમાં પહેલી અને સૌથી મોટી ભૂલ છે સંક કોસ્ટ ફેલેસી. આ એક એવો માનસિક પૂર્વગ્રહ છે જેમાં આપણે બધા જ ફસાઈએ છીએ. ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મોંઘી ફિલ્મની ટિકિટ ખરીદી છે, પણ જે દિવસે શો છે એ દિવસે તબિયત ખરાબ છે. હવે શું કરશો? મોટાભાગના લોકો વિચારશે કે અરે પૈસા બરબાદ થઈ જશે અને એટલે તેઓ બીમાર હોવા છતાં ફિલ્મ જોવા જશે. અને પરિણામ? એ લોકો વધારે બીમાર પડે છે. બસ આવું જ આપણે જીવનની બીજી બાબતોમાં પણ કરીએ છીએ. અને આના પરથી જ વોરેન બફેટની એક ખૂબ જ પ્રખ્યાત સલાહ યાદ આવે છે. એ કહે છે, જ્યારે તમે તમારી જાતને કોઈ ખાડામાં જુઓ ત્યારે સૌથી પહેલું કામ એ કરો કે ખોદવાનું બંધ કરી દો. પણ આપણે શું કરીએ છીએ? એ જ ભૂલને વળગી રહીને ખાડાને વધુ ઊંડો કરતા જઈએ છીએ. બીજો એક મોટો ફાંસો છે આપણી ખરાબ ટેવોને સાચી ઠેરવવી. આપણે આપણી નબળાઈઓને સ્વીકારવાને બદલે આપણી જાતને જ ખોટી વાર્તાઓ સંભળાવીએ છીએ. જેમ કે ઘણા લોકો કહે છે કે તેઓ પ્રેશરમાં સારું કામ કરે છે, પણ હકીકતમાં એવું કંઈ હોતું નથી. એ તો ફક્ત કામ ટાળવાનું એક બહાનું હોય છે. અને ત્રીજો ફાંસો જે ખૂબ જ સૂક્ષ્મ છે એ છે અપરાધભાવ અને શરમ વચ્ચેનો ભેદ ન સમજવો. જુઓ, મેં કંઈક ખોટું કહ્યું એ અપરાધભાવ છે. એ આપણને સુધરવા માટે પ્રેરણા આપી શકે છે. પણ હું જ ખોટો છું એ શરમ છે. અને શરમ આપણી અંદરની શક્તિને અને આત્મવિશ્વાસને પૂરો ખતમ કરી નાખે છે. તો આ શરમની ભાવનામાંથી બહાર કેવી રીતે નીકળવું? એનો ઉપાય છે આપણી ભાષા અને આપણી વિચારવાની રીતને બદલવી. મારે આ કરવું પડશે એમ વિચારવાને બદલે હું આ કરવાનું પસંદ કરું છું એવું વિચારવાનું શરૂ કરો. જેવું જ તમે આ કરશો, તમે ભૂતકાળના કેદી મટીને વર્તમાનના કર્તા બની જશો. સત્તા તમારા હાથમાં પાછી આવી જશે. સારું, તો જે રીતે ભૂતકાળ આપણને બાંધી રાખે છે એ જ રીતે ભવિષ્યની ચિંતાઓ પણ આપણને લકવાગ્રસ્ત કરી દે છે. અને આ ચિંતા છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવી છે. તમે જેટલું કામ ટાળશો એટલી એ વધતી જ જશે. તો આનો ઉપાય શું? ઉપાય એ છે કે આપણે એ સમજવું પડે કે શું આપણા નિયંત્રણમાં છે અને શું નથી. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ થઈ જશે.
આપણો પ્રયત્ન આપણા હાથમાં છે પણ પરિણામ નહીં. આપણી પ્રતિક્રિયા આપણા હાથમાં છે પણ બીજા શું કરશે એ નહીં. તો વ્યવહારુ સલાહ એકદમ સીધી અને સરળ છે. આપણી બધી જ ઊર્જા ફક્ત એ જ વસ્તુઓ પર લગાવો જે આપણા નિયંત્રણમાં છે. આપણી ઊર્જા મર્યાદિત છે. એને એવી બાબત ઉપર વેડફવાનો કોઈ મતલબ નથી જેને આપણે બદલી જ નથી શકતા. ખરું ને? અને આ જ વાત આપણી બીજી ચિંતા સાથે પણ જોડાયેલી છે, એટલે કે બીજા લોકો પાસેથી રાખેલી અપેક્ષાઓ. આ વિશે મહાન સ્ટોઇક ફિલોસોફર માર્કસ ઓરેલિયસે કહ્યું હતું કે આપણે ફક્ત આપણી પ્રતિક્રિયા અને આપણી માનસિકતાને જ નિયંત્રિત કરી શકીએ છીએ. આપણી સાચી શક્તિ બસ આટલામાં જ છે. પણ સવાલ એ છે કે જ્યારે જીવનમાં બધું જ ખરાબ થઈ રહ્યું હોય, જ્યારે આપણે એકદમ તળિયે પહોંચી ગયા હોઈએ ત્યારે શું? તો જાણવા જેવી વાત એ છે કે આ જે રોક બોટમ છે એ કોઈ એક ક્ષણ નથી, પણ એક લાંબી, કઠિન યાત્રા છે. આને સમજવા માટે રોબર્ટ ડાઉની જુનિયરનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. જ્યારે એને ડ્રગ્સ છોડવાનો નિર્ણય કર્યો, એ એનો રોક બોટમ હતો. પણ યાત્રા તો ત્યાંથી જ શરૂ થઈ. મહિનાઓ સુધી રિહેબમાં પીડાદાયક સંઘર્ષ, પછી વર્ષો સુધી કામ માટે નકારાતા રહેવો, ફરીથી લોકોનો વિશ્વાસ જીતવો, અને આખરે એમને આયર્નમેનની ભૂમિકા મળી. તો સાચી શક્તિ કોઈ અચાનક થયેલા ચમત્કારમાં નથી, પણ એ આખી પ્રક્રિયાને ધીરજથી સહન કરવામાં છે. અને આના માટે એક ખૂબ જ સુંદર રૂપક છે. વાવાઝોડાની આંખ હંમેશા શાંત હોય છે. મતલબ કે બહાર ભલે ગમે તેટલી ઉથલપાથલ હોય, આપણું અંદરનું કેન્દ્ર શાંત રહી શકે છે. આના જેવી જ એક વાત કોબે બ્રાયન્ટની છે. એક મેચમાં એમના કોચે એમને કહ્યું કે સ્કોર કરવાની ચિંતા જ ન કર. અને જેવું જ એમણે પરિણામને જવા દીધું, એ એમના જીવનની શ્રેષ્ઠ રમત રમ્યા. કારણ કે એમનું ધ્યાન હવે પ્રક્રિયા પર હતું, પરિણામ પર નહીં. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધાને એકસાથે જોડીએ. આ જે પણ માનસિક ફેરફારોની વાત થઈ એ ફક્ત કોઈ સિદ્ધાંત નથી. આ તો એવા સાધનો છે જેનાથી આપણે આપણી શક્તિ પાછી મેળવી શકીએ છીએ. તો વર્તમાનમાં રહેવા માટેની આપણી ટૂલકિટમાં શું શું છે? પહેલું, જ્યારે ખાડામાં હો તો ખોદવાનું બંધ કરો. બીજું, મારે કરવું પડશે ને બદલે હું કરવાનું પસંદ કરું છું એવું વિચારો. ત્રીજું, ફક્ત એ જ બાબતો પર ધ્યાન આપો જે તમારા નિયંત્રણમાં છે. બીજાને એમના હાલ પર છોડી દો અને પોતાની પ્રતિક્રિયા પસંદ કરો. અને છેલ્લે, યાદ રાખો કે તમે તમારા વિચારો નથી, પણ એ વિચારોને જોનારી એક શાંત જાગૃતિ છો. એક વાત હંમેશા યાદ રાખજો. આ જે વર્તમાન ક્ષણ છે એ તમારા ભૂતકાળની કોઈ સજા નથી. ના, એ તો એક નવો દરવાજો છે. આ ક્ષણ એક નવો દરવાજો છે. તો સવાલ એ છે કે આ દરવાજામાંથી પસાર થઈને અત્યારે તમે તમારા માટે શું પસંદ કરશો?